કમ્પ્લેટ લ્યો હવે. બતા બોલ ભાઈ બોલ, આજ તો મેં સારું કામ કર્યું. તું કેતો હો ને ગાંડા, હું આવું ને ત્યાં ખીચડી મેક દીજે. તો એ જો ખીચડી તૈયાર થઈ ગઈ. હવે કમ્પ્લેટ. પીળી ખીચડી કમ્પ્લેટ થઈ ગઈ. વાહ ભાઈ વાહ કાંડા. કાંડા હવ આપણે ઘરે કોઈ મહેમાન આવે છે? એ ભાઈ, આપણે ઘરે કોઈ દી મહેમાન આવે, આપણે બે જ ભાઈ સીવી. બે ભાઈ છી તો ડોબારે ખા. આટલી બધી ખીચડી હુલાવા બનાવી પણ. એ ભાઈ, તઈને તેમનું એક કારી રાંધી નાખ્યું. જો સવારની, બપોરની અને સાંજની ખીચડી, એટલે ટકે ટકે રાંધવું ને એટલે તઈને ટકનું એક કારી ખીચડી પીળી બનાવી નાખી. વાહ ગાંડા વાહ. પહેલી વાર તે કામ એવું કર્યું ને. ઓય બાપા. ડોબારે ખા બગાડવાનું કામ કર્યું. આ કેટલા બધા ચોખાને દાળ બગાડી. યાનું હું એ ભાઈ, ના ક્યાં તું વેચતા લાવ્યો તો? અમતાથી ચોખા હે ને એ રેશન ના છે, એમાં ક્યાં તારે વેચતા પૈસા બગડ્યા? હા વેચતા પૈસા નથી બગડ્યા, પણ ડોગારે ખા આપણે અઠવાડિયું મહિનો નીકળે એટલા ચોખા હતા તો એ બધા ચોખાની ખીચડી બનાવી નાખી તો ટકે ટકે ખાવા થાત ને. આ એટલી બધી કોણ ખાય? એ ભાઈ, કકડાટ કેરમાં લાઈ નાખ જાઉં, સાંજે બીજે બનાવશું. ડોબા રાખો કે હવે નાખ્યું. આને નાખવા જવા આવ્યા રાંધેલી છે ને. એ ભાઈ, તો આનું કરવું હું હવે? હવે એનું શું કરવાનું? હું હવે મારે ઉપયોગ કરવો પડશે. લોકો જોયું ને ભાઈ, આટલી બધી ખીચડી બનાવી નાખી. હવે મારે કાંઈક મગજમાં વિચારવું કે નહીં? બધા ધંધાનું વિચારે તો હું ન વિચારું? એ ભાઈ, આમાં હું ધંધો કરવો હવે? હા એ તને ન ખબર પડે. હું તને કહું ને એ વસ્તુ લઈ આવે. જો 250 ડુંગળી ટમેટા બરોબર, હા. 2 વસ્તુ લેતા અને આદુ કોથમરી લેતા, પછી વઘાર નાખી અને ત્યાં પીળી ખીચડી બનાવી ને હા. એના પીળા ભાત બનાવી નાખો અને પછી તને 50 રૂપિયામાં જેટલા ખાવા એટલા. એ ભાઈ, અનલિમિટેડ આપવાના? અનલિમિટેડ આપવાનો હોય ને. એ ભાઈ, ઓલો મસાલો લેતા આવું એટલે પુલાવ કરીને આપી દેવું બે. બસ પુલાવનો મસાલો ચાલે 5 પડીકા લેતો આવજો એટલે બધાને ફુલાવટ લાગે. નાખવાને જવું આપણે ખવાઈ જાય છે અને આપણે 200-300 રૂપિયા ઊભા થઈ જશે. વાહ ભાઈ વાહ, લાય. અરે 50 રૂપિયા, અરે 50 નો ખર્ચો થાય. જો ને એવો પાછો આવે ગોળી જામ. એવો હા ચા. હું જોવે પતરી એ ગજુભાઈ, ઉપર જો પતંગ લાગે. આ તો લે 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 લે. એ લ્યો. એ ગજુભાઈ, હાલો ફટાફટ લૂંટવા જાવી. એ લા અત્યારથી કાંઈ પતંગ લૂંટવાના ભાડ્યા. એ પતરી હજી ખીહરની તો કેટલી વાર છે યાર. પણ તે શું થઈ ગયું? એ ગજુભાઈ, અત્યારથી ભેગા કરશું ને ત્યારે ખેરમાં માયન થપ્પો થાય. એ પતરી અત્યારે ખવણા લઈને દોડશું ને તો ગામ ગાંડું ગણશે. એ ગજુભાઈ, હવે તમે વાત જવા દો. આપણને હું લેવા ગામ ગાંડું ગણે? કા અત્યારથી કાંઈ પતંગ લૂંટવાનું ભાડ્યું? એ લ્યો, લૂંટે એને ગાંડા ગણે અને સડાવી ઈ તો નાના છોકરા સડાવતા હોય ને એને શું ગાંડા ગણવાના હોય? ઈ હોય જ ગાંડા નાના છોકરા. તે એ ગજુભાઈ, હું ક્યાં મોટો થઈ ગયો? તો તું લૂંટ ભાઈ, આપણે નથી લૂંટવા હો ભાઈ. અત્યારથી કઈ પતંગ લૂંટવાનું ભાડ્યું અને ઈ ઝડું હાથમાં હોય ને હવે ઈ ક્યાં હવે કોકના ખેતરમાં હોપટ જાવું આમ ને તેમ ને. એ હજી ખીહરની વાર છે ભાઈ. કાંઈ વાંધો નહીં ગજુભાઈ, ભલે અત્યારે તમારે બળ નથી કરવું, બાકી ખીયર આવે ને તરત કેવો લાઈને પસા પતંગ દે ને, ત્યારે હું નહીં દેવો ભાઈ. અત્યારે કાંઈ વાંધો નહીં, તું એક પતંગ લૂંટી આય, જા જા જા. હા, એ તો મારે લૂંટવા જ લૂંટી લે, મારા ઘરે ઢગલા પતંગ પડી. એ કીધું ભાઈ, ખસો ખસો. હું છે પણ આ તો તમને કેવા આવ્યો છો કેમી હે કે નહીં? રજવાડી પુલાવ બનાવવાના છે. તમારે ખાવો હોય ને તો આવી જાયજો. કેવા? રજવાડી પુલાવ, રજવાડી પહેલી નામ સાંભળ્યું કે ને? એવું રજવાડી પુલાવ? એ ભાઈ, તમારે ખાવું હોય ને તો અમારા ઘરે બનાવવાનો છે, ના વહી આવજો તમ તારે. તે પણ હું કાંઈ છે? કોઈનો બર્થડે છે? એ બર્થડે નથી, વેચવાનો છે પુલાવ. તમે કેમ દર વખતે ધંધો કરો એમાં જ અમારે બે ભાઈ ધંધો કરવાનો છે. અચ્છા, હવે હોટલ કરી એમ કયો ને? હા, પણ હે ને ઘરે રાખી છે. લે, ઘર ઘરો હોટલ. હો, ઈ રજવાડી પુલાવમાં હું ખાવું? ગાંડા રહેવા દે, એમાં અમને રસ નહીં હો. એ ગજુભાઈ, એ રજવાડી પુલાવ એટલે હું ખબર? એ આ પુલાવ એટલે ઈ જ પુલાવ, ખાલી નામ રજવાડી. એ ભાઈ, રજવાડી પુલાવ એમના નામ આપ્યું હોય, તમે એકદમ ખાઓ. અને રજવાડી પુલાવ અને પાછો કેટલામાં ખબર? 50 રૂપિયામાં અનલિમિટેડ. જેટલો તમારે ખાવો એટલો. હોય નહીં 50 રૂપિયામાં તમ તારે. ખાલી 50 માં? તમારે ગોળી ખોડો લૂંટવાના ધંધા કરવાના છે. 50 રૂપિયામાં પેટ ભરીને ખાઈ લેવાનું તમ તારે. જો હું સામાન લેવા જાઉં છું, થોડુંક બકલ લેવા છે, હું જાઉં છું. ખાવું હોય ને તમારે ઘરે આવી આવજો બપોર ને. લે ગાંડો તો પણ ગાંડો જ રહ્યો. એ પતરી, રજવાડી પુલાવ કેવો હોય છે? એ ગજુભાઈ, એ તો મેં નામ પેલી વાર સાંભળ્યું. એ ગજુભાઈ, મારા 50 રૂપિયા પડ્યા. તે પસાદ મારી પાસે પડ્યા, ટેસ્ટ મારવી. હા, હાલો ટેસ્ટ મારવી. આ તે ઘડીક રહીને જાવી, હજી તો ગાંડો સામાન લેવા ગયો. હજી તો સામાન લે, હજી તો કેટલું વાર લાગશે. તો હું પછી જાવી. હા હા. હે પછુભાઈ, હા બધી આ તમે ભેંસ તો જોવા લઈ જાવ છો, પણ તમને ભેંસનો કેમ શોખ જાગ્યો? અરે ખબરી, ઘર ઘરાવ ભેંસ હોય ને તો આમ જો તાજું દૂધ તો મળ્યું છે. અત્યારે બહાર કેવી ભેળસેળ થવા માંડી છે. અને આમ જો ઈ ભાઈએ કીધું છે કે 9 સુંદરી ભેંસ છે
એટલે મારે જોવી છે કે નવ સુંદરી ભેંસ કેવી આવે. ખબર છે? તને ખબર છે નવ સુંદરી ભેંસ કેવી આવે? એટલે તમને નથી ખબર? એટલે ભાઈ મને તો એમાં કાંઈ ખબર નથી પડતી ભેંસમાં. એ પથુભાઈ, 9 સુંદરી એટલે 9 કલર હોય ભેંસને. એ ભાઈ હવે 9 કલરની ભેંસ ક્યાંય ભાળી હવે મને ખબર નથી પડતી. એ વાત બરોબર છે પણ હા કે અમારી ગાંડામાં ગણતરી કેમ એટલી તો ખબર પડે કે એવી કોઈ ભેંસ જ નથી હોતી. તો પછી પથુભાઈ, તમને ભેંસમાં ખબર નથી પડતી. ભેંસ બાંધશો તો સારો લેવા કોણ જશે, એનું વાહેદું કોણ કરશે? નથી તમને દોતા આવડતી તો પછી ભેંસ રાખવી શું કરવા તમારે? અરે એ તો ભાઈ ખબર માણા રાખી લઈશ ને પણ સારું તાજું દૂધ તો પીવા મળે. હાલો, માણસ તો હું સૌ, પણ માણસને તમે પગાર કેટલો આપો આપીને? હવે તને હું પગાર આપે 2 ટક ખવડાવી દઈશ, બાકી બહુ જરૂર હોય ને તો 3000 આપી દઈશ. એ પથુભાઈ, ભેંસ રાખવી ને એટલે 20,000 થાય. 2 માણસ રાખવા પડે. શું વાત કરે છો? તો 20,000 રૂપિયા થાય? 10 વાળા 2 રાખવા પડે. એટલે એ ખબરી મને તો એમ કે આ તો સસ્તામાં બચશે, આ તો મોંઘું પડે હું મને. અરે એ તો વાત છે પથુભાઈ. એ તો જવા દે કાંઈ ભેંસ નથી લેવી. આમ જો આની કરતા તો છે ને હું દૂધની કોથળી લઈ આવીશ ને 30 રૂપિયાની મને સસ્તી પડશે. હા, હવે તમે લાઈન ઉપર આવ્યા, કાંઈ વાંધો નહીં. હવે આપણે એટલે પગ્યા જ છીએ. હાલો ચા પી લઈએ હામી દુકાને. હા તો કાંઈ વાંધો નહીં, હાલો ભેંસ લેવા કાંઈ નથી જવું. એ ગાંડા બોલો બોલો પથુભાઈ. ક્યાં વિપડો? એ પથુભાઈ, એને અમે રજવાડી પુલાવનું ચાલુ કર્યું. રજવાડી પુલાવ. રજવાડી બોલાવ. તો આ બધા ગામમાં ધંધો કરે તે અમારે નહીં કરવાનો, એટલે આજકાલ અમે બે ભાઈ નક્કી કર્યું કે આપણે એને રજવાડી પુલાવ બનાવ્યો. તેમ કોઈ દી ખાધો એવો? અરે મેં તો નામ પહેલી વાર સાંભળ્યું ગાંડા. તો હે ને અમારા ઘરે રાખ્યું છે રજવાડી પુલાવ, અને પાછું સમજો 50 રૂપિયામાં અનલિમિટેડ. શું વાત કરે છો? હવે આપણે ગજુન પતરી ગોળી કાંઈ લૂંટવાના ધંધા નથી કરવાના, ખવડાવીને રાજી રહેવાનું છે. વાહ ભાઈ વાહ, તે પણ હવે ચાલુ કરી નાખ્યો. એ ભાઈ હજી થોડીક વાર છે, સામાન લઈને જાવ છો, 15 મિનિટ જેવું થાય. 15 મિનિટમાં તમે આવો ત્યાં હું એમ બનાવી રાખી, બરોબર? હા હા, કાંઈ વાંધો નહીં. સમજો પાછું અમારા ઘરે આવો, બીજે ક્યાંય નહીં. ઘરે જ રાખ્યું છે? હપ. હા તો કાંઈ વાંધો નહીં, પોકી જાવ. 50 રૂપિયામાં અનલિમિટેડ તો ગાંડા. હા તો મારું કહેવાય સારું છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે, ઘરે કાંઈ રાંધવું નહીં અમારે. સમજો તમારે ખાવું એટલું ખાલી 50 રૂપિયા, બરોબર? અરે પોગી જાય હમણાં. હાલો તો હું જાઉં હો. હા એ પથુભાઈ, હા તો ચા નથી પીવી, સીધું જમવાનું જ કરી નાખી. હા તો એમ કરીએ પણ થોડીક વાર રહીને જાય. એને કીધું ને હજી વાર છે. તે હજી તો મેં પક્ષી ત્યાં હજી થોડીક વાર થઈ જ જશે ને. હા તો પૈસા પાછા તાર પાસે છે ને? હવે પથુભાઈ, એક તો હાલતા અહીંયા સુધી લાવ્યા છો તો 50 ખર્ચી નાખો ને મારામાં. વાહ ભાઈ વાહ, ખબર ઈ પરબાદું કરવું જ તારે. હવે કાંઈ વાંધો નહીં, 50 રૂપિયામાં હું હવે આપી દઈશ. હાલ હા નગલા હો. તું પાછો બધાને કહી રહ્યો ને? એ ભાઈ જાહેરાત એવી કરી છે ને એ બધા અહીંયા ખાવા આવશે. આ તો વાંધો નહીં, એક તો તે રેસરના ચોખા બગાડ્યા છે અને બે ઉપર જતા 50 રૂપિયાનો મસાલો બગાડ્યો, તો આમાં ખોટના ધંધા જાય છે નકર. એ ભાઈ ખોટ ન જાય, આપણે હાસીલ જ રહે. જોજો તો હમણાં હું હાથ કરું ને, હાલો રજવાડી પુલાવ 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 રજવાડી પુલાવ, ગાંડાનો રજવાડી પુલાવ. આવી જાઓ 50 રૂપિયામાં અનલિમિટેડ રજવાડી પુલાવ. બસ ને ભાઈ, જો આવા મીના કેમ? હા આવી ગયા હો. ઓ હે કેમ રજવાડી પુલાવ છે ને? એ ગજુભાઈ હેઠા બેસી જાઓ પેલા. બસ હું રજવાડી પુલાવ 50 રૂપિયામાં અનલિમિટેડ. હાલો આવી જાઓ, બાકી રહેતા હોય આવી જાઓ. 50 રૂપિયામાં રજવાડી પુલાવ, જેટલો ખાવો એટલો. તૈયાર થઈ ગયો ગાંડા એમ ને? આ બધું કમ્પ્લેટ ગરમા ગરમ. એ આપો, બેસ આપો. એ શું આપો? પૈસા પેલા આપો. એટલે આપણે પૈસા તો ખાઈને પછી હોય ને. એ ખાય પછી ન હોય ને, અમારા ઊંધો રિવાજ છે, પૈસા પેલા. અલા ભાઈ આવી ગયો ને, પૈસામાં તો કેટલા રોજડા રોહે. હા એ પત્રી, તમે ગમે ત્યારે ધંધો કરો, અમે કઈ બોલવી છે? આ મારા ખબર ના બેન હા બસ. કે આમને મામા હાથ નાખીને ખાવાનું એ ધંધામાં કોઈ આવી રીતના ખબર આવે? તમને ડીશ આપવાની છે, રજવાડી બેઠક અને રજવાડી પુલાવ. તમે આનંદ લ્યો ખાલી. હાથ ગળામાં પ્રવા ફટાફટ હાલ. આપી જા પતરી ને. બોલો ભાઈ. હાલ બીજી પર. હા બીજા. આમ જો એવું કઈ નથી, તમ તારે ખૂટે ને તો કેજો, તમ તારે પાછું આપીશ હો. હા એ તો અનલિમિટેડ છે, આપવું જ પડે ગાંડા. અરે હા, તમે ચા ના પાડી પછી ભાઈ ખાવ જરાય તમ તારે. અમે તો છે ને દિલના ચોખ્ખાથી ખવડાવવા વાળા, સમજા? બીજા જેમ કે હટાડીને કે બગાડેલું નહીં, જોઈ દો ચોખ્ખું સડાક. લીંબુ. હા એક જો લીંબુ. બધું લીંબુ છે? લીંબુ લઈ લો. લે ખબરી. હા કેમ પુતુભાઈ, કેમ લાગ્યો રજવાડી પુલાવ? થોડોક અલગ લાગે છે ઉના દાદા. એ પતુભાઈ, રજવાડી પુલાવ હોય ને એટલે થોડોક અલગ જ હોય. આમાં હું જે રેગ્યુલર પુલાવ હોય ને એવો ન હોય. હા ખાવા મળો, બીજો જોવે તો આપો. આ કાંઈક તમારા બનાવવામાં મિસ્ટેક થઈ ગઈ છે હો. કેમ? હા મેં તો પુલાવ બનાવી અલગ હોય, આ તો કાંઈક બીજી તરહનું લાગે. હા પુલાવ જેવો તો કઈ સ્વાદ જ નથી આવતો આમાં. એ ગજુભાઈ, બીજી તરાનો નહીં, આ ખીચડી હોય એવું લાગે. હા પછી હું ઈ જ વિચારું છું.
એ ભાઈ ખીચડી નથી હો, રજવાડી પુલાવ બનાવેલો છે. હા તમને દેખાતા નથી બટેટા ટમેટા મરસા કોથમરી હા મગની દાળ એ ખબરે મગની દાળ દેખાય, તને બીજી વસ્તુ અંદર નાખી નથી દેખાતી? આમ જો રજવાડી પુલાવ, રજવાડી. એ પણ મગની દાળ થોડી હોય પુલાવમાં. એ ખીચડી નથી આવી ભાઈ. ખબરી મને તો ખીચડીમાં એમ જાય છે. તું રસોઈયો છો, તને વધારે ખબર પડવી જોઈએ આમાં. હા તું બોલ. અરે વેમ નહીં, આ ખીચડી જ છે. એ ભાઈ ખાવા મળો ને સાના મના રજવાડી પુલાવ તમને કોઈ નહીં ખવડાવે 50 રૂપિયામાં જેટલો ખાવો એટલો. એમ નહીં, હાલો 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 રજવાડી પુલાવ છે, પણ રજવાડી પુલાવમાં અલગ શું છે? આ રજવાડી શું લેવા? હા હે સમજાવો તો. એ ભાઈ જો આ બેચાર કે નહીં, ઈ રજવાડી પુલાવ ખાતા હોય ને એવું તમને અનુભવ થાય. અહીં કઈ ટેબલ ખુરશી નાખેલું છે? હાલો હાલો સમજી ગયા કાંડા, હા. બધી વાત સમજી ગયા. હાલો બેઠા એટલે રજવાડા જેવો અનુભવ છે, બરાબર છે. પણ આ પુલાવમાં તો એવું તો હું નાખ્યું છે કે અમને રજવાડી પુલાવ લાગે. ટેસ્ટ તો કાંઈ સ્વાદ તો મારો ભાઈ આવતો નથી. ખીચડી લાગે છે અમને. ખીચડી લાગે નહીં, ખીચડી જ છે. અને 50 રૂપિયા આ ખીચડી ના આપણે 50 રૂપિયા દીધા. બોલો એ ઉના દાદા, અમારે આવા ધંધા નથી કરવા. અમારે કાંઈ તમારી ખીચડી ખાવી નથી. 50 રૂપિયા પાછા લાવો. આ તો કાયદેસર ધૂતવાના ધંધા. છોકરા સમજીને ધૂતી ગયા, 50 રૂપિયા લઈ ગયા ને ખીચડી ખવડાવી દીધી. ખીચડી એ 50 રૂપિયા આવી ગયા છે, ખાવી હોય ને તો ખાવ, ખીચડી જ છે જો. આમ જો રેશનના ચોખા હતા કે ને ઈ મેં કાલી ખીચડી બનાવી. અમારે હું એને નાખી દેવા? તમે ગમે તારા ધંધો કરો, ખબર ને વાસી ઢોકળા ખવડાવી દો. તમારે ધંધો કરવાનો, અમારે ધંધો નહીં કરો. ખાવ હોય તો ખાવ, ખીચડી જ છે લ્યો.